જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું બ્રજવાસીઓના ગોરસથી બંધાણા ગોરસના રસ્યકવર અંતિમ ભાગ 11. તત્કાળ શ્રી ગુસાઈજીએ અપસ્પર્શમાં સ્નાન કરીને દહીં ભાતની સામગ્રી સિદ્ધ કરી અને ભાથું બાંધીને સ્વયં શ્યામ ઢાક પર પધાર્યા. જોયું તો શ્રીનાથજી અત્યંત ચપળતાપૂર્વક શ્રી દાઉભૈયા તથા અન્ય સખાઓ સાથે મનોહારી ખેલ ખેલી રહ્યા છે. શ્રી ગુસાઈજીને પધારેલા જોઈને શ્રીનાથજીએ ખેલમાં વિશ્રામ પાડ્યો અને દોડીને શ્રી ગુસાઈજીને લપટી પડ્યા. શ્રી ગુસાઈજીએ અત્યંત સ્નેહપૂર્વક શ્રીનાથજીને પોતાની ગોદમાં પધરાવ્યા અને દહીં ભાત આરોગવાની વિનંતી કરી. શ્યામ ઢાક પર કદમના જે વૃક્ષો છે એના પાંદડા તોડીને એના દોના તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા. એ પાંદડાની વિશેષતા એવી છે કે કોઈ પણ પ્રકારના સાંધા કે સળીના ઉપયોગ વગર સ્વયં જ પ્રત્યેક પાંદડું દોનાના આકારનું ઉગે છે. શ્રીનાથજીએ દહીં ભાતનો પહેલો દોનો દાઉ ભૈયાને આપ્યો. પછી બધા સખાઓને દહીં ભાત ભરી ભરીને દોનાઓ વેચી દીધા અને અંતે પોતે શ્રી ગુસાઈજીની ગોદમાં બિરાજીને શ્રી ગુસાઈજીના જ હસ્તે દહીં ભાત આરોગ્યા. આ અવર્ણનીય સુખને માણતા માણતા શ્રી ગુસાઈજીમાં વાત્સલ્ય ભાવના ધોળા પૂર ઉમટ્યા અને એ જ સમયે છીત સ્વામીના કંઠમાંથી એક કીર્તન સરી પડ્યું. ભોગ શ્રૃંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. છીત સ્વામીનું આ કીર્તન બે વાતની સાબિતી આપી જાય છે. એક તો એ કે શ્રી ગુસાઈજી યશોદા માતાના વાત્સલ્ય ભાવથી શ્રીનાથજીને લાડ લડાવતા. બીજી વાત એ કે શ્રીનાથજી કૃષ્ણ જ છે અને શ્રી ગુસાઈજી દ્વારા તથા યશોદા મૈયા દ્વારા સેવાયેલા છે. જય શ્રી કૃષ્ણ.